નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવ ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રંગોળી સ્પર્ધામાં માન્ય મેયર ધર્મેશભાઈ પોસિયા, કમિશનર તેજસભાઈ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનન અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી, સેનેટરી સમિતિના ચેરમેન પુંજાભાઈ સિસોદિયાના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિન્ટેન્ડન્ટ કલ્પેશભાઈ ટોલિયાના તેમજ સ્વાતિબેન વીડા અને દર્શનભાઈ મકવાણાની સૂચના મુજબ સેનિટેશન શાખા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાની થીમ સાથે રંગોળીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ શહેરના વોર્ડમાં વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને શહેરમાં મેઇન રોડ તેમજ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી। શહેરના રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને રિક્ષા સ્ટેન્ડના કચરાના પોઈન્ટને પણ સફાઈ કરવામાં આવી હતી। જૂનાગઢના ભેસાણમાં જૂના બસ સ્ટેન્ડ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। જૂનાગઢના ભેસાણના જૂના બસ સ્ટેન્ડ ખાતે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને 23 સપ્ટેમ્બર એટલે ઐતિહાસિક દિવસ 23 સપ્ટેમ્બર 1970ના રોજ વડોદરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભીમ સંકલ્પ કર્યો હતો અને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। 23 સપ્ટેમ્બર 1970ના રોજ વડોદરાના સાયજીબાગમાં બેઠા તેણે સંકલ્પ કર્યો હતો કે જે સમાજમાં હું જન્મ્યો છું તે સમાજ પરના અમાન્ય, અન્યાયી, ધૃણાજનક, ગુલામીયુક્ત અને અત્યાચારી વર્તનને દૂર કરીને જ ઉત્થાન કરીશ। જો આમાં હું નિષ્ફળ જઈશ તો બંદૂકની ગોળી વડે મારા દેહનો અંત કરીશ। આ સંકલ્પ તેના જીવનનો મંત્ર બન્યો અને તેમણે નોકરી છોડીને મુંબઈ જઈ વકીલાત શરૂ કરી હતી, જે પછી અનુસૂચિત જનજાતિની ચળવળનું આધાર સ્તંભ બન્યું હતું। આ સંકલ્પને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર વ્યક્તિગત સ્ટેજ નહીં પરંતુ સરેરાશ રીતે પરિવર્તનના માર્ગે લઈ ગયા હતા। આજે સંકલ્પ ભૂમિ વડોદરામાં એક સ્મારક તરીકે વિકસાવવામાં આવ્યું છે અને જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન અને ડિજિટલ લાઇબ્રેરી બનાવી રહી છે અને દર વર્ષે 23 સપ્ટેમ્બરે આ દિવસને સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે દલિત સમાજ દ્વારા ભેસાણ શહેરના મુખ્ય માર્ગ પર આવેલા શ્રીરામ ચોકથી લઈને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી ઢોલ, નગારા અને ડીજેના સાલ સાથે વિશાળ રેલી યોજાઈ હતી। આ રેલીમાં અન્ય સમાજના આગેવાનો, સરપંચ યુનિયનના પ્રમુખ સુરેશભાઈ રાવલિયા, ભાવેશભાઈ ત્રાપસિયા, તાલુકા લેવા પટેલ સમાજના પ્રમુખ વિનુભાઈ ભુવા, વનરાજભાઈ કુણા સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર બાબા સાહેબના આ સંકલ્પ દિવસને મહત્વ અને સફળતા મળી છે। આ પ્રસંગે જૂનાગઢથી પ્રમુખ મનસુખભાઈ વાઘેલા, રોહિતભાઈ સોલંકી, અજીતભાઈ વિંજુડા, અર્જુનભાઈ સિસોદિયા, રણજીતભાઈ સહિતના આગેવાનો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના લોકોને ઉપસ્થિતના જય ભીમના નારા સાથે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આજે અમે અહીંયા ભેસાણમાં ઉપસ્થિત થયા છીએ। આજે સંકલ્પ દિવસના દિવસે ભેસાણમાં સમસ્ત અનુસૂચિત જાતિ, અનુસૂચિત સંઘના તરફથી આમંત્રિત કરેલ છે અને આજે સંકલ્પ દિવસના શુભ અવસરે અહીંયા બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરેલ છે। આજે બધાની માટે ખૂબ મોટો દિવસ છે, કારણ કે બાબા સાહેબે જે લડત લડી છે એની માટે એમને બહુ મોટું અમારા તરફથી બધાની તરફથી ખૂબ મોટું ગિફ્ટ છે અને સમસ્ત જે પ્રકારે બાબા સાહેબે આપણા માટે લડત લડી છે, સંઘર્ષ કરેલું છે એની માટે આ ખૂબ નાનું યોગદાન છે આપણી માટે અને સમાજમાં આપણે આવી રીતે કાર્ય કરીને હંમેશા એમણે આપેલું યોગદાન જે છે એ યોગદાન હંમેશા આપણે યાદ રાખીને એમને જે સંઘર્ષ કરેલા છે એ સંઘર્ષોને યાદ કરીને આપણે સમાજમાં કંઈ ને કંઈ રૂપે યોગદાન આપીને એમના ઉપકારોને લોકોને આજના દિવસે સમાજને શું સંદેશો આપશો? આજના દિવસે સંદેશો એ આપી શકાય છે કે જેમ બાબા સાહેબે આપણા સમાજ માટે સંકલ્પ કરેલ છે, આજના દિવસે સંકલ્પ કરેલ છે બાબા સાહેબે કે મારા જે નીચ જાતિના જે લોકો છે, સમાજના લોકો છે, એમની ઉપર જે અત્યાચાર થતો હતો એ અત્યાચારને દૂર કરવા માટે બાબા સાહેબે એમ કીધેલું છે કે જ્યાર સુધી હું નાની જાતિના લોકોને ન્યાય નહીં અપાવું ત્યાં સુધી આ જે જીવન છે મારું હંમેશા એમની યોગદાનમાં હું અર્પિત કરીશ। તો એવી જ રીતે
આપણા સમાજના લોકોએ પણ જ્યાર સુધી જીવિત છે ત્યાર સુધી સમાજની માટે કંઈક ને કંઈક કરવું જોઈએ. એવી રીતે બાબા સાહેબ સંકલ્પ લીધો. સંકલ્પનો મતલબ છે કે દ્રઢ નિશ્ચય. તો આપણે પણ આપણા જીવનમાં સામાજિક રૂપે, ધાર્મિક રૂપે, કંઈ ને કંઈ રૂપે દ્રઢ નિશ્ચય લઈને સમાજની માટે કંઈક ને કંઈક મદદરૂપ થવું જોઈએ. આજે 23 સપ્ટેમ્બર સમગ્ર ભારતનો પછાતો, ગરીબો, શોષિતો, પીડિતો, મહિલાઓ માટેનો પવિત્ર દિવસ કહેવામાં આવે છે. કારણ કે આજના દિવસે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે વડોદરામાં એક વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે તમામ પછાતોને, બહેનોને, મહિલાઓને, આ બધાને હું આ દેશમાં મુક્ત કરીશ અને બધાને સ્વતંત્ર અધિકાર આપીશ. એના અનુસંધાને આ એમનો સંકલ્પ, જે ભીમ સંકલ્પ કહેવામાં આવે છે, ભીમ સંકલ્પ મહોત્સવ અનુસંધાને આજે ભેસાણ મુકામે કલેક્ટરની, માન્ય કલેક્ટર સાહેબની મંજૂરી સહિત આજની પૂર્ણ કદની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં હું રાજકોટથી મને પણ બોલાવવામાં આવ્યો છે, એટલે હું આનંદ અનુભવું છું અને આ ઉત્સવનો ભાગીદાર થયો છું એનો પણ મને આનંદ છે. અને સમગ્ર ભેસાણ તાલુકાના તમામ લત્તાવાસીઓનો, ભેસાણ તાલુકાના આગેવાનોનો અને કાર્યકરોનો બધાનો આભાર પણ માનું છું. અને આજે જે રેલી શાંતિપૂર્ણ કાઢવામાં આવી છે એ પણ એક સારામાં સારી વાત છે. અને હમણાં જમ્યા પછી ભીમ સંધ્યા ચાલુ થાય છે, ભીમ ભજનો ચાલુ થાય છે. આજે રાત્રે આખી રાત સુધી તમામ લોકો ભીમના ભજનોમાં મગ્ન રહેશે અને તમામને હું આ સમયે અભિનંદન આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. જય ભીમ. આજના સંકલ્પ દિવસે લોકોને શું સંદેશો આપવા માંગો છો? લોકોને એક સંદેશો એ આપવા માંડી છે, ભારતમાં 48% મહિલાઓની સંખ્યા છે. આ દેશના મહિલાઓના મુક્તિદાતા તરીકે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. કારણ કે મહિલાઓને જે અધિકાર નહોતા, તમામ અધિકારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યા પછી આપ્યા છે. એટલે મહિલાઓને તો ખાસ, કારણ કે એની ટકાવારી પણ આ દેશમાં વધારે છે. બીજું, પછાતો કોઈ ખાલી ફક્ત અનુસૂચિત જાતિના નહીં, પરંતુ દરેક સમાજના જે નાના પછાતો છે, પાછડા વર્ગના લોકો છે, ગરીબો છે, એ તમામને મૂળભૂત અધિકારો આપવામાં આવે છે. બંધારણ રૂએ એ અધિકારોની રૂએ એ લોકો આજે સ્વતંત્ર રીતે જીવી શકે છે, સ્વતંત્ર રીતે રહી શકે છે અને પોતાનો બંધારણીય અધિકારનો સંપૂર્ણ ઉપયોગ કરી શકે છે. જૂનાગઢના ડેરવાડ પાસે કોઝવેનો ભાગ બેસી જતા લાકડા ભરેલો ટ્રક પલટી ગયો. સદનસીબે ડ્રાઈવર સહિત 3 લોકોને બચાવી લેવાયા. વાત કરવામાં આવે તો ડેરવાડથી હસનાપુર ડેમ ઝડપ થતા માર્ગ ઉપર આવેલા કોઝવેનો સાઈડનો ભાગ બેસી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક પલટી જતા ભારે જાનહાનિ થવાની શક્યતા હતી, પરંતુ ચાલક સહિતના 3 લોકોને બચાવી લેવાય છે. ગ્રામ લોકોએ જણાવ્યું હતું કે આ કોઝવે અંગે છેલ્લા 4 વર્ષથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં તંત્ર આજ દિન સુધી કોઈ ગંભીરતા દાખવી નથી. પરંતુ દિવાળી બાદ ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ અહીં માર્ગ ઉપર પસાર થતા હોય છે. ખાસ ઉતારા મંડળો, અન્નક્ષેત્રો, સંચાલકો આ જ માર્ગ ઉપરથી વાહનો પસાર થતા હોય છે, જેના કારણે મોટું જોખમ ઊભું રહ્યું છે. સરપંચે પણ સ્પષ્ટ કર્યું કે વારંવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી ન થતી તંત્રની બેદરકારીનું જીવંત ઉદાહરણ છે. તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો આવનારા સમયમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે કોઝવે સાઈડનો ભાગ વધુ ધરાશાયી થાય અને કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા તંત્ર દ્વારા પગલાં લેવામાં આવે અને કોઝવે તાત્કાલિક બનાવવા આવે તેવી માંગ કરવામાં આવી હતી. જય હિન્દ, જય ભારત. મારું નામ અફજલ સીડા. હું હસનાપુર ડેમ બાજુથી આવેલો. મને ખબર નહોતી બ્રિજ જર્જરિત છે. હું ગાડી ટ્રક લઈને આવતા વચ્ચે ભૂગતા ટ્રક પલટી મારી જતા. અમે પાણીમાં 3 માણસો અંદર ગાડીમાં હતા. અમે બુડી જતા, પાણીમાંથી બહાર નીકળેલા છીએ. અમને ખબર નહોતો બ્રિજ જર્જરિત છે. શું માંગ છે તમારી? અમારી માંગ છે કે આ બ્રિજ વ્યવસ્થિત બનાવે, ઊંચો કરે. આ હસનાપુર ડેમ જવાનો રસ્તો છે, વાહન વ્યવહારને તકલીફ પડે છે. આ તો અમે બચી ગયા, ચલો કોઈ પણ પ્રોબ્લેમ નથી થયો અમને. ઇન કેસ અમને કઈ થયું તો જવાબદાર કોણ રહેતા? જી, મારું નામ ધરમભાઈ લક્ષ્મણભાઈ, ડેરવાણ ગામ. અમારે દુર્ઘટના આ એવી થઈ, આ તો રહી ગયા, ટ્રક ઊંધો પડી ગયો, ભૂલ નબળાની હિસાબે. આ અમે 4-5 વર્ષથી અમે રજૂઆત કરતા આવી છીએ. 3-4 ફેરી થોડાક ઠીકડા મારતા જાય, હજી ફૂલ આખો તૂટી જાય એમ છે. ને જેમ બને એમ અમને આ ઊંચો ફૂલ લઈ દે. અમારે પાણી આખું ગિરનારનું પાણી આ ફૂલ માથે જ આવે ને એકનો કેળો છે. હસનાપુર ડેમ, ઝીણાબાની મઢી પરકમનો કેળો આ એક જ છે. વાહન અવર થાય, હમણાં પરકમ આવે છે તો વાહન જાય ક્યાંક લઈને કાંઈક પાછું થાય
તો જવાબદાર કોણ બનશે આનું? આજે શું ઘટના બની? આજે આખો ટ્રક ઊંધો પડી ગયો. આ કારણ શું હતું? કારણ એમાં ખેતીમાંથી આવતો હતો ઝાડવા બગીચાનો કટિંગ કરેલા ઝાડવા છે એમાં આંબાના, એટલે કટિંગ કરીને જતા હતા, એ લઈને જતા હતા કે એ આખો નબળો જ છે ફૂલ, એને ખબર ન હોય કે આ નબળો છે, એટલે ધસજો પાણીમાં વહી ગયો. અત્યારે જોઈ ગયો, હાલમાં તમને દેખાડું, આ પાણીમાં પીડ્યો છે ટ્રક. કેટલા લોકો હતા એમાં 3 લોકો હતા, એક ડ્રાઈવર ને 2 અંદર. એનો બસાવ થઈ ગયો તો રહી ગયા માતાજી દિયાથી, કઈ લાગ્યું ભાગ્યું ને સારું થયું. આની પેલા એક જીસીબી હોતે પોર પીડ્યું હતું, આ જ ઠેકાણે પીડ્યું હતું અહીંયા. એની પેલા એક બાઇક લઈને છોકરી જાતી હતી, એનું લેપટોપ અંદર ગયું, પછી એ બધું તણાઈ ગયું, એ પડી બિચારી. એને વર્ષે બળદ ગાડી હોતો ભાઈ એક અહીંયા આ ના જીગા 4 બનાવ ફેરા, 4થા વર્ષ હાલે છે. શું માંગ છે? અમારી માંગ છે જેમ બને એમ ફૂલ વેલાર કરી ગયો ને ઊંચું ફૂલ કરી ગયો. હા, એકનું એક અમારું નાલું છે, ધાબા આવવાનો કેળો છે, હસનાપુર ડેમ, ઝીણાબાવાની મઢી કેળો છે, જાગૃત કેળો છે. અહીંયા માણા અવર ચાલુ જ હોય માણા અમારે. અહીંયા હલાય એવું નથી, ગામમાં બીજો કેળો નથી અમારે. જેમ બને એમ વેલાર અમને બનાવી ગયો છે. જય હિન્દ. મારું નામ ભાટી હરીસિંહ દિલુભાઈ, ગામ ડેરવાણ, બરાબર ને. આ રસ્તો અત્યારે મુખ્ય માર્ગ છે, હસનાપુર જવાનો રસ્તો. અહીંયા પેલા તો કર્મચારીઓ એટલા હાલે, જંગલ ખાતા વાળા છે, પછી નોકરિયાતની વાડીઓ આજુબાજુમાં ઘણા લોકો નોકરિયાત રહે છે, પછી ફાર્મ હાઉસ છે એટલા છે, બરાબર. પણ એ લોકોને એમ નથી થતું કે આપણે કેન્દ્ર સરકારને કે આગળ જઈએ. પેલી તો દર રવિવારે રોજ 200-300 ગાડીઓ હોય. ઇનકેસ આ તો ભગવાનની ને ગિરનારીની દત્તમારીની દયા, આ 4થી દુર્ઘટના અમારા ગામમાં છે. 4 વર્ષથી અમારે રજૂઆત છે કે ભાઈ તમે અમારો રસ્તો કરો. રસ્તો કરવા કોઈ અત્યારે તૈયાર નથી. પછી ઇનકેસ કે અત્યારે તમે જોઈ રહ્યા છો, ટ્રક આખો પલટી મારી ગયો છે, બરાબર. જો કેટલા લોકો પાણીની અંદર કામ કરી રહ્યા છે. આવો નવો દુર્ઘટના બીજી ન બને એવી ગુજરાત સરકારને મારી ખાસ નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી ઝડપથી આ કામ કરાવે. પરિક્રમા પેલા નકલ લાખોની સંખ્યા આલી લોકો નીકળે છે, બરાબર. એની જવાબદારી કોની રહેશે? ઇનકેસ કે ભાઈ બને ત્યાં સુધી જેમ બને વેલાહાર કામ કરાવે. અમારે પરિક્રમા નજીક આવી રહી છે, લાખો કરોડોની સંખ્યા મુખ્ય માર્ગ થી નીકળે છે ને આજુબાજુના નોકરિયાત વાળા એટલા લોકો છે, બરાબર. ફાર્મ હાઉસ એટલા છે, ઝીણામાવડી મઢી, હસનાપુર ડેમ ને. જયારે હસનાપુરની નદી ડેમ આવે ત્યારે અમારે અવર જવર જવાનું બંધ થઈ જાય છે. અમારે વાડિયું છે, કાયમને માટે અમે આયલી અવર જવર જઈએ છીએ. અત્યારે અમારે જવામાં બહુ કઠણાઈ જાય છે ને પાણીમાં જવાનું, પાણીમાં આવવાનું. માઢઢોર રાખ્યા છે અમે, તો અમારે આવવાનું શું કરવાનું? હસનાપુર સલકાય તો અઠવાડિયું સુધી અમે ખેતરે રહીએ છીએ. અમારા ગામમાં આવર જવાનો રસ્તો નથી. એટલે બને ત્યાં સુધી મારી ખાસ નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી ઝડપથી આ કામ કરાવે ને બને ત્યાં સુધી ઊંચો કરાવે ને વ્યવસ્થિત કરાવે. આ દુર્ઘટના થઈ એમાં 3 ટ્રક ચાલક હતા, બરાબર. ભગવાનની દયાથી એને કોઈ જાતની ઈજા નથી. એ પેલા ગયા વર્ષની વાત કરું છું, એક લોકોએ જીસીબી લઈને મજૂર લોકો નીકળ્યા, એ 4 જણા જીસીબી સહિત અંદર ખાડામાં ઉતરી ગયા હતા, બરાબર. તો એ લોકોને કઈ નતું થયું. પણ અમે એ જ કહેવા માંગીએ છીએ કે જો આવી નવી દુર્ઘટના અમારા ગામમાં બનતા રહે તો અમે અમારું ગામ એક દિને જ અમે સંકટમાં. એક તો સંકટ છે જ અમારી ઉપર, હસનાપુરનો ડેમ જયારે સલકાય ત્યારે અવર ને અવર જવર માટે અમારે બહુ મુશ્કેલી થાય છે. એટલે મારી નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી આ ફૂલનું કામકાજ સારું અને વ્યવસ્થિત કરાવે. આવો એક ફૂલ નહીં પણ એની આગળ હાલો, હું તમને આગળ પણ ફૂલ બતાવું. એ ફૂલની ઘટના અત્યારે એવી જ છે, ત્યારે પણ વાહન જઈ શકે એમ છે નહીં. એટલે મારું કહેવાનો મતલબ એ કે બને ત્યાં સુધી સરકારશ્રીઓને ને કર્મચારીઓને મારી ખાસ નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી આ કામ સારું કરાવે ને મજબૂત કરાવે ને આગળથી ઝડપથી આ કામ કરાવે. અત્યારે અવર જવર જવા માટે રસ્તો બધો બંધ છે, બરાબર. એટલે બને ત્યાં સુધી મારી ખાસ નમ્ર વિનંતી કે બને ત્યાં સુધી અમારા ફૂલનું કામ ઝડપથી અને સારું કરાવે. બસ જય હિન્દ, જય ભારત ને જય માતાજી. જૂનાગઢના જવાહર રોડ ખાતે રહેતા એક ઇસમને ગેરકાયદેસર હથિયાર સાથે રાખી દેશી હાથની બનાવટની પિસ્તોલ તથા જીવતા કારતૂસ સાથે દબોચી લેતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથે ઝડપી લીધો છે. જૂનાગઢ શહેરના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા તથા પોલીસ અધિક્ષક સુબોધ વડોદરાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલી રહી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા ખાસ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. આ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર કુલાને પટેલના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદિયા, ઇન્દ્રજીત ઝાલા અને કોન્સ્ટેબલ દીપક બળવાને ચોક્કસ બાતમી મળી હતી કે જૂનાગઢ શહેરના જવાહર રોડ ખાતે શ્યામ હોમ એપાર્ટમેન્ટમાં રહેતા વિશાળ કિશોરભાઈ માંડવિયા ગેરકાયદેસર હથિયાર સાથે પ્યાસા પાનની સામે
ગલીમાં ઊભો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર દોડી જઈને તપાસ કરતા શખ્સની અંગત ઝડપી લેતા દેશી હાથની બનાવટની મેગેઝીન વાળી પિસ્તોલ તથા જીવતા કારતૂસ મળી આવ્યા છે. સદરે ઇસમને ધોરણસર અટકાયત કરીને જુનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.